કરીએ અન્ય સમાચારોની તો ખંભાળિયામાં આવેલો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 1 વર્ષથી તેને બંધ કરી દેવાયો છે। જ્યારે ચોમાસું નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે। ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગામજનો અને સોસાયટીના રહીશોને 6 થી 7 કિલોમીટર ફરીને જવું પડશે। 6 મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પરંતુ 6 મહિનાથી આ પુલનું કામ શરૂ પણ ન થતા લોકોમાં નારાજગી છે। આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પોરબંદર હાઈવે આજુબાજુની ગામડાઓ અને આજુબાજુના સોસાયટીઓ અહીંથી અવર જવર કરે છે, પણ જો ચોમાસું માથે છે અને વરસાદ પડે તો અવર જવર બંધ થઈ જાય તો આજુબાજુના વિસ્તારને ઓછામાં ઓછું 7 કિલોમીટર સુધી ફરી અને એને ખંભાળિયાની અંદર આવવું પડે। તો અગાઉ પણ 6 મહિના પહેલા આ પુલની ગ્રાન્ટ છે જે કરોડોના રૂપિયામાં જે પાસ થયેલી છે અને પુલનું હજી પણ કામ ચાલુ ન થતા રાહદારીઓમાં અને ખંભાળિયાની જનતા પણ એવું કહી રહી છે કે હવેથી આ પુલ જલ્દીથી કામ ચાલુ થાય। પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો જોવા મળશે। રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ મેચને લઈને પાકિસ્તાન સામે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે। જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જડેજા ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભારતને જીત અપાવે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે। આજે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી સાંજના તમામ કાર્યક્રમો કેન્સલ કર્યા હોવાનું પણ ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે। સાંજનો કાંઈ બધો પ્લાન મૂકીને મેચ જ જોવાનો છે, આખી ફેમિલી ભેગો, ફ્રેન્ડ્સ ભેગો। એક્સપેક્ટેશન તો બહુ છે પ્લેયર્સ પાસેથી। રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, એમની સેન્ચુરી છે, પછી આપણે બોલર્સમાં જસપ્રીત છે। વિરાટ કોહલી પાસે સૌથી વધુ અપેક્ષા છે। તેમને આની પહેલાના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જે રન બનાવ્યા હતા, જે ચેસ કર્યું હતું, એ પ્રમાણે અશક્ય હતું જેને એ જે કર્યું એને, તો આ વખતે એની પાસે એ જ આશા છે કે જે મેચ જીતાડે આ વખતે એવી રીતે જ। આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે। ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ જોવા મળશે। ભારતીય સમય પ્રમાણે આ મેચ ભારતમાં રાત્રે 8 વાગે શરૂ થશે। મેચને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે। ક્રિકેટ રમતા તમામ ખેલાડીઓમાં આજની મેચને લઈને વિશેષ તૈયારીઓ પણ જોવા મળી છે। અમદાવાદમાં પણ અલગ અલગ કેફેમાં સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો જોવા મળશે। ભારતમાં આ મેચ રાત્રે 8 વાગે જોઈ શકાશે, પરંતુ સવારથી જ આપ જોઈ રહ્યા છો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યાની અંદર ક્રિકેટ રમતા આવતા તમામ ખેલાડીઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ આ ઉત્સાહ સાથે સૌથી મહત્વની વાત એ છે કે રસાકસી ભરેલી ભારત અને પાકિસ્તાનની આ મેચ દમદાર રહેશે અને તેને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। શું કહેશો, આજનો દિવસ કેવો? ભારત ઇઝીલી જીતી જશે। જે હિસાબથી પાકિસ્તાનને યુએસએ હરાવ્યું છે એ હિસાબથી ઇન્ડિયા માટે બહુ ઇઝી મેચ રહેશે। તો આઈ એમ હોપિંગ ધેટ ઇન્ડિયા વિલ વિન ધીસ ઇઝીલી। અચ્છા, તમારી માટે દમદાર ખેલાડીઓ ભારત માટે કયા છે અને કેવી રીતે પરફોર્મન્સ આપશે? આજે અમે લોકો વિરાટ કોહલીને સપોર્ટ કરીશું ફૂલ। એ આજે રન મારે અને ઓપનિંગ હર મેચમાં કરે, બસ થેન્ક યુ। તમારું શું નામ છે અને કેટલા સમયથી ક્રિકેટ રમો છો? મારું નામ માનસ વ્યાસ છે અને હું 6 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમું છું। અચ્છા, શું કહેશો અત્યારે મેચને લઈને, ભારત પાકિસ્તાનની મેચને લઈને તમે શું પ્લાનિંગ કર્યું છે? અમે તો આજે વિચાર્યું છે કે બહાર કોઈ કેફેમાં જઈને સ્ક્રીનિંગમાં જઈને મેચ જોશું, બધી પબ્લિક સાથે એન્જોય કરશું। અને બીંગ અ રોહિત ફેન હું તો એ જ ઈચ્છું છું કે આજે રોહિતના રન્સ થાય અને કોહલીને ઇન્ડિયા તમામ લોકો છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારથી સવારથી જ ઇન્ડિયાના નામથી તેઓ ખાસ કરીને જશ્ન છે તે મનાવી રહ્યા છે, કારણ કે આજે જાણે કે ભારત જીતી જશે તેવો તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાતના 8 વાગે આ મેચ જોઈ શકાશે। એટલે ભારત પાકિસ્તાન વચ્ચે 19મી આ મેચ રમાવાની છે T20 વર્લ્ડ કપ, તેને લઈને ખાસ કરીને અમદાવાદમાં તમામ ખેલાડીઓમાં અને સાથે જ અલગ અલગ જગ્યાઓ પર સ્ક્રીનિંગ પણ જોવા મળશે। તમામ ખેલાડીઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ સ્ક્રીનિંગ સાથે ખાસ કરીને કેફેમાં આજે રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે ભીડ પણ જોવા મળશે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
T20 વર્લ્ડ કપમાં ગુજરાતે સૌથી મોટો ફાળો આપ્યો છે. T20 વર્લ્ડ કપમાં જોડાયેલા બધા જ દેશોના વિશાળકાય રાષ્ટ્રધ્વજ સુરતમાં બનાવાયા છે. ગુજરાતમાં બનાવાયેલા મસમોટા ફ્લેગ ફરકશે T20 વર્લ્ડ કપમાં. સુરતની પ્રવીણ ઓવરસીઝ ફેક્ટરીએ આ મસમોટા ફ્લેગ્સ બનાવ્યા છે. 35 બાય 20 મીટરની વિશાળકાય સાઇઝ ધરાવે છે આ રાષ્ટ્રધ્વજ. દુનિયામાં આટલા મોટા ફ્લેગ આજ દિવસ સુધી નથી બન્યા. ઇન્ડિયા વર્સિસ નેધરલેન્ડના મેચમાં ભારતના રાષ્ટ્રધ્વજને પણ વિશ્વના સૌથી સુંદર ધ્વજનું સન્માન મળ્યું હતું. સંપૂર્ણપણે રિસાયકલિંગ પ્રોસેસથી આ રાષ્ટ્રધ્વજ બનાવાયા છે. ये 20 कंट्री हैं. आईसीसी वर्ल्ड कप में 20 कंट्री ने पार्टिसिपेट किया है. 20 के 20 कंट्रीज के फ्लैग्स हम लोगों ने बनाए हैं और ये वर्ल्ड में सबसे बड़े 35 मीटर बाय 20 मीटर के बने हैं. और आपको ये जान के बहुत ही हर्ष होगा कि ये 100% रिसाइकिल यान से बने हैं, यानी कचरे पेटकॉक बॉटल से यान से बने हुए हैं. और ये यान हमारे को गणेशा इको शोर लिमिटेड कानपुर ने दिया है और कोको कोला ग्रुप इसका स्पॉन्सर है. सर, इस फ्लैग को बनाने में 20 कंट्री के फ्लैग हम लोगों ने 10 दिन में बनाए हैं. इसको बनाने के लिए हम लोगों ने हमारी सारी कम से कम 6 तो हम लोगों ने टीम्स लगा रखी थी जो 24 घंटे इसको स्टिच कर रही थी, प्रिंट कर रही थी और इसको रेडी करके हम लोगों ने मियामी यूएस में भेजे हैं. ये जो फ्लैग बनाए और भेजे गए हैं, हम लोगों ने 10 दिन में ये 20 फ्लैग बनाए हैं. इसको बनाने के लिए 24 घंटे हम लोगों ने इतनी मेहनत करी है और इतने प्यार से बनाए हैं और इसे पूरा दुनिया देख रही है इसको. और ये इंडिया ने बनाए हैं. इंडिया ने बना के हमारे भारत ने इस फ्लैग को बना के पूरे वर्ल्ड को दिखाया है कि इतने बड़े फ्लैग्स इंडिया ने बनाए हैं और सूरत और हमारा गुजरात बनाया है. સમાચાર આવી રહ્યા છે. શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું છે. લગભગ છેલ્લા 1.5 વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું 90% જેટલું જે કામ છે તે પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે. ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે, જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે, જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું. ત્યારે હવે આ પાણીના સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં છે. લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિ છે, જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પણ વેચાતું પાણી જ લેવું પડશે. ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે. આ તળાવના બ્યુટિફિકેશનનું કામ થાય છે અને અમને વાંધો નથી, વિરોધ નથી અને ક્યારેય ન હોય. પરંતુ પહેલું કામ કરવાની જે જરૂર હતી એ જળ સંગ્રહ શક્તિ વધે એ માટે ઊંડાઈ ઉતારવાની જરૂર હતી, જે કામ ખૂબ મોડું થયું છે. માન્ય ધારાસભ્યશ્રીએ ખૂબ પ્રયત્ન કર્યા પછી એટલે કે 10 દિવસથી આ કામમાં ગતિ આવી છે. ત્યાં સુધી ફક્ત ફૂડ ઝોન અને ફૂટ ઝોનની જ પ્રક્રિયા ચાલી. ઊંડું ઉતારવાની મૂળભૂત જે આનો તળાવનો મૂળભૂત હેતુ છે એ વિસરાઈ ચૂક્યો હતો. તળાવની જળ સંગ્રહ શક્તિ વધે એ માટે એને ઊંડું કરવું ખાસ જરૂરી હતું, જે થયું નથી. એને બદલે ખાલી ફૂડ ઝોન અને ફૂડ ઝોનની જ પ્રક્રિયા 1-1.5 વર્ષથી છેલ્લે ચાલુ છે અને 20 કરોડ રૂપિયા જે એમાં ખર્ચી નાખ્યા છે. ચોમાસું અત્યારે સાવ માથે આવીને ઊભું છે. એટલે આ જે કાંઈ પણ કામ થયું છે અત્યારે 20 કરોડની આજુબાજુનું, એ પણ શક્યતા એવી છે કે જો ચોમાસામાં પાણી આવશે, ગયા વખતે આપણે જોયેલું કે જે રીતના પાણી આવ્યું હતું અને એવું જો ભગવાન ન કરે ને પાણી આવે અને એ તો આ બધો જ ખર્ચો ધોવાઈ જશે. જે તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલે છે અંતર્ગત તળાવનું ઇનલેટનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે અને તળાવનું આઉટલેટનું કામ હાલ ચાલુ છે. એટલે 10 દિવસમાં એના આઉટલેટનું કામ પૂર્ણ થઈ જશે. એટલે આ ચોમાસામાં તળાવ સંપૂર્ણ ભરી અને નવસાધ્ય કરવામાં આવશે.